નમસ્કાર મિત્રો, ફરી એકવાર ખેડૂત સહાયક ગ્રુપની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો રેશન કાર્ડ ઈ કેવાયસીમાં રાહત આપવામાં આવી છે, જેમાં તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। જેમને ઈ કેવાયસી નથી થયું તેમના માટે ખાસ મહત્ત્વના આ ગુડ ન્યૂઝ કહેવાય। તો જોઈએ આ વિડીયોની અંદર। જો નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય તો એમના માટે રાશન કાર્ડમાં ઈ કેવાયસી શા માટે જરૂરી છે? તો કે રાશન કાર્ડમાં ઈ કેવાયસી એટલા માટે જરૂરી છે કે હાલ કોઈ ઘરના સભ્ય મૃત્યુ પામ્યા હોય તો એનું અનાજ એને મળતું રહે છે અને એ સરકાર ઉપર તેનું ભારણ રહે છે। એટલા માટે સરકારે છે ઈ કેવાયસી ફરજિયાત કર્યું છે। તો આગળ છેલ્લા ઘણા સમયથી સરકારે રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી કરવા લોકોને અપીલ કરે છે। આ પ્રક્રિયા રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અને તેની ચકાસણી કરવાની છે। સરકારે આ ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એક નિશ્ચિત સમય મર્યાદા નક્કી હતી, તે હવે વધારી દેવામાં આવી છે। હજી ઘણા લોકો એવા છે જે બહાર રહે છે, મજૂર લોકો છે, એમને આ બાબતે ખ્યાલ ન હોય, એટલા માટે ઈ કેવાયસી કરવા માટે થોડી રાહત આપવામાં આવી છે। એમના માટે સરકારે રેશન કાર્ડના ઈ કેવાયસી માટે એક નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરી છે। પહેલાં ઈ કેવાયસી માટે છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 નક્કી કરવામાં આવી છે, જે વધારીને હવે 31/12/2024 કરી દીધી છે। મતલબ તમે આવનારા 3 મહિના સુધી ઈ કેવાયસી કરી શકશો। જેમને કેવાયસી નથી થયું એમના માટે આ સારી બાબત કહેવાય। જો તમે નિર્ધારિત સમય સુધીમાં તમારું રેશન કાર્ડ ઈ કેવાયસી કરાવતા નથી તો એમાં શું થઈ શકે કે જેમાં જેમને ઈ કેવાયસી કરવાનું બાકી છે એ લોકોનું રાશન છે એ તમને ન પણ મળી શકે, અને જેમનું ઈ કેવાયસી થઈ ગયેલું છે એમને છે એ રાશન મળતું રહેશે। તમને મફત અથવા તો સબસિડીવાળું રાશન મળવાનું બંધ થઈ શકે, તમારું રેશન કાર્ડ નિષ્ક્રિય અથવા તો રદ પણ થઈ શકે, તો સરકાર છે એ નિયમ પ્રમાણે અમુક ફેરફારો છે એ કરી શકે છે આની અંદર। તો રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા માટે તમે નજીકના CSC સેન્ટર જઈ શકો છો, મામલતદાર કચેરીએ જઈ શકો છો, અને ક્યાંય ન જવું હોય તો તમે તમારા મોબાઈલમાંથી માય રેશન એપ દ્વારા આ તમે ઈ કેવાયસી કરી શકો છો। જો તમારે તમારા મોબાઈલથી ઈ કેવાયસી કરવું હોય તો આપણી ચેનલની અંદર એક વિડીયો આપેલો છે, જેમાં તમે ઘરે બેઠા ઓનલાઈન ઈ કેવાયસી છે એ તમે કરી શકો છો। મિત્રો, આ હતી એક મહત્ત્વની અપડેટ, જેમાં તારીખ છે એ ઈ કેવાયસી રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા માટે વધારવામાં આવી છે, જેમાં 31/12/2024 તારીખ છેલ્લી છે, એટલે 3 મહિના સુધી હજી તમે ઈ કેવાયસી કરાવી શકો છો। તો મિત્રો, આવા જ અવનવી અપડેટ અને અવનવા વિડીયો માટે અમારી ચેનલ ખેડૂત સહાયક ગ્રુપ સાથે તમે જોડાયેલા રહો। આભાર, ધન્યવાદ।